રાજકોટ ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડનો મામલો આરએમસીના વધુ બે અધિકારીની એસઆઈટીએ કરી ધરપકડ આરએમસીના વધુ બે અધિકારીની એસઆઈટીએ કરી ધરપકડ એટીપીઓ રાજેશ મકવાણા અને જયદીપ ચૌધરીની ધરપકડ કરવામાં આવી અગ્નિકાંડ બાદ આરએમસીની ટીપી શાખામાં ખોટું રજિસ્ટર બનાવવા અંગે આરોપીઓની ધરપકડ કરવામાં આવી એસસીટી ટીમ પુરાવાઓ એકત્ર કરી તપાસ કરી રહી છે આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ પાસે જી મોહિત શું છે સમગ્ર માહિતી તુષાર જે રીતે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ છે તે સામે આવ્યો હતો ને તેમાં પોલીસ તપાસ દરમિયાન એક પછી એક નવા ખુલાસા જે થઈ રહ્યા છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા થોડા દિવસો પહેલા જે પૂર્વ ટીપીઓ એમડી સાગઠિયા છે તેની સામે જે રજિસ્ટ્રાર છે તેમાં છેડછાડ કરવા માટેનો એક ગુનો છે તે નોંધવામાં આવ્યો હતો જેના આધારે એટીપી રાજેશ મકવાણા અને જયદીપ ચૌધરી નામના જે બે આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર છે બંનેની ક્રાઇમ બ્રાન્ચ છે તેમના દ્વારા ધરપકડ છે તે કરવામાં આવી છે સૌથી મહત્વની વાત છે કે જે ગેમ ઝોનમાં અગ્નિકાંડ થયા બાદ જે ટાઉન પ્લાનિંગ શાખા છે તેમના દ્વારા કેટલાક પુરાવા છે તે ઉભા કરવામાં આવ્યા હતા રજીસ્ટ્રેશન કે જે જૂનું રજીસ્ટ્રેશન હતું તેને ગાયબ કરી તેને નષ્ટ કરી અને નવું રજીસ્ટ્રેશન છે તે ઊભું કરવામાં આવ્યું હતું ને તેમાં આ બંને આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર છે તેની ભૂમિકા છે તે પણ સ્પષ્ટ થઈ છે જેના આધારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આજે સાંજના સમયે આ બંને અધિકારીઓ છે તેની ધરપકડ છે તે કરી છે ને હવે આજે આખું જે અગ્નિકાંડ છે તેમાં જે પહેલા 5 અધિકારીઓની ધરપકડ હતી હવે તેની સંખ્યા છે તે 7 થઈ ગઈ છે જી મોહિત સમગ્ર માહિતી આપવા બદલ આભાર તો આપને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં કુલ 7 અધિકારીઓની ધરપકડ કરવામાં આવી આ બે જે અધિકારીની ધરપકડ કરવામાં આવી છે તેમણે રજિસ્ટરમાં અદલાબદલી કરી હતી જૂનું રજિસ્ટર છુપાવીને નવું રજિસ્ટર ઊભું કરીને પુરાવા તરીકે રજૂ કર્યો હતો જે બાદ એસઆઈટીમાં સમગ્ર મામલો બહાર આવતા આ અધિકારીઓની ધરપકડ કરવામાં આવી